આપણે જોવાની કોશિશ કરશું. પોતપોતાના પરમાત્માને, પોતાના ઈષ્ટ દેવતાને યાદ કરી લેશું. પોતાના માતા પિતાને યાદ કરી લેશું. પોતાના સાસુ અને સસરાને યાદ કરી લેશું. જીવનમાં જે કાંઈ છે તે પરમાત્માની દેન છે. એ હકીકત છે. અને પરમાત્માએ જે કાંઈ આપ્યું છે તે આપણા કર્મને આધીન છે. જે કોઈ જેવા કર્મ કરે છે એવું ફળ એને મળે છે. તો કર્મના બંધનના ચક્કરમાંથી આપણે છૂટવાનું છે. અને કર્મના બંધનમાંથી ત્યારે જ છૂટી શકીએ આપણે કે જ્યારે આપણે પૂર્ણપણે અકર્મણ થઈ જઈએ. અકર્મણ થવા માટે થઈને ધ્યાન કરવાની જરૂરત છે. ધ્યાન કરવાથી આપણી અંદર પડેલી ઘણી બધી ઉર્જાઓ, ઘણી બધી શક્તિઓનું પ્રાગટ્ય થાય છે. ઘણી બધી સુસુપ્ત અવસ્થાઓમાં શક્તિઓ પડી છે. જન્મો જન્મના કર્મના મેલો નીચે દટાયેલા આપણા શુભ કર્મો પડ્યા છે. એ શુભ કર્મોને ફરીથી પ્રગટ કરવા માટે આજનું ઈચ્છા પૂરતી ધ્યાન. આવું ધ્યાન વર્ષમાં એકાદ બે વાર જ આપણે બાય ચાન્સ કરાવતા હોય છે. પરંતુ આ ધ્યાનના પોઝિટિવ પ્રભાવો એટલા બધા વધી જાય છે કે ઘણા ભાઈઓ બહેનો તો આ ધ્યાન ફરીને કરવું છે એવી ડિમાન્ડ મૂકતા હોય છે. પણ એક વસ્તુ તમે સમજી લે, વારંવાર કોઈ વસ્તુ મેળવવાની ઈચ્છા થાય એટલે સમજી લેવાનું કે ખરેખર અતૃપ્ત ઝંખનાઓ વધવા લાગી છે. અને મનુષ્યને વધુમાં વધુ જો કોઈ તત્વ હેરાન કરતું હોય તો અતૃપ્ત ઝંખનાઓ છે. પણ એમાંથી અમુક વસ્તુઓ એવી હોય છે જીવનની અંદર
કે જે તમારા માટે બહુ મહત્વપૂર્ણ હોય છે, તમારા માટે બહુ જરૂરી હોય છે. અને જે જરૂરી તત્વ છે એ તત્વને આપણે અવશ્ય જાગૃત રાખવું જોઈએ. તો તમારા માતા પિતા, તમારા ગુરુજન, તમારા સાસુ સસરા અને તમારા ઈષ્ટ દેવતા આને મનોમન યાદ કરવાના અને એમને પ્રાર્થના પણ કરવાની કે અમે તમારા સંતાનો છીએ. અમારી જે ઈચ્છાઓ છે એ તમારી ઈચ્છાઓ પણ છે. તો એ પૂર્ણ કરવામાં સહાયતા કરો. અને આ ચારે ચાર તત્વો એવા છે કે જે તમારું શુભ કરવા માટે સદાય તત્પર હોય છે. અને આનાથી તમારી અંદર પોઝિટિવ વેવ્સનું નિર્માણ થઈ રહ્યું છે. સકારાત્મક ભાવ, પણ ચહેરા ઉપર પ્રસન્નતાનો ભાવ, સદા મુસ્કુરાતા રહો, આનંદમાં રહો. અત્યારે ચહેરા ઉપર સ્માઇલ હોવી જરૂરી છે, કારણ કે એ સ્માઇલ જ તમને પરમાત્માના સેટેલાઇટ સાથેનું જોડાણ આપે છે. તમારા ચહેરા ઉપર સ્માઇલ નહીં હોય તો તમને લિંકઅપ બરોબર નહીં મળે. જો તમારે પરમાત્મા સાથે લિંકઅપ થવું હોય તો ચહેરા ઉપર પ્રસન્નતાનો ભાવ, અલૌકિક ભાવ છે. અને આ અલૌકિક ભાવના માલિક આપણે ખુદ છીએ. અને આમાં કોઈનો હિસ્સો નથી. નથી આપણી પત્નીનો હિસ્સો, નથી આપણા પતિનો હિસ્સો, નથી આપણા બાળકોનો હિસ્સો, કે નથી આપણા મા બાપનો હિસ્સો. હા, એના આશીર્વાદ જરૂર છે, માતા પિતાના, સાસુ સસરાના, પરમાત્માના, ગુરુના આશીર્વાદ જરૂર છે, પણ તો એનો હિસ્સો નથી. આમાં જે કાંઈ હિસ્સો છે એ તમારો પોતાનો છે. અને તમે પોતે પરમાત્મા સાથે જેટલા લિંકઅપ રહેશો, જેટલા સેટેલાઇટથી જોડાયેલા રહેશો, એટલું પરમાત્માનો લાભ તમે વધુ લઈ શકશો. કારણ કે પરમાત્માનો લાભ બધાને મળે છે, એ હકીકત છે. પરમાત્મા કોઈ સાથે ભેદભાવ નથી રાખતા, એ પણ હકીકત છે. પરંતુ તમે પરમાત્મા સાથે ભેદભાવ રાખો છો. એનું સીધે સાદું ઉદાહરણ નજર સામે છે કે જે લોકો પ્રાણાયામ નથી કરતા એ પરમાત્મા સાથે જોડાયેલા નથી. પરમાત્મા એની સાથે જોડાયેલા. હું હંમેશા એક દાખલો આપું છું કે અત્યારે લાઇટ ચાલે છે, પંખા ચાલે છે,